સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ફોર્મ 7 મુદ્દે રાજકીય ઘસામણ ફરી એકવાર તેજ બન્યું છે। કોંગ્રેસ બાદ હવે ભાજપના નેતા અફઝલ ખાન પઠાણે પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। પઠાણનો આક્ષેપ છે કે ખોટી રીતે ફોર્મ 7 ભરી તેમના સહિત પરિવારજનોના નામ સામે વાંધો લઈ નામ કમી કરવાનું સુયોજિત કાવતરું રચાયું હતું। માંગરોળ તાલુકામાં ફોર્મ 7 મુદ્દે વિવાદ શાંત થયો માનવામાં આવતો હતો, પરંતુ હવે ફરી મામલો ગરમાયો છે। અગાઉ કોંગ્રેસે ખોટી રીતે ભરાયેલા ફોર્મ 7ના કારણે નામ કમી થવાના આક્ષેપો કર્યા હતા। હવે ભાજપના નેતાને સુરત જિલ્લા ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણે પણ ગંભીર આરોપો મૂક્યા છે। પઠાણનો દાવો છે કે વિરોધ પક્ષ દ્વારા ખોટા વ્યક્તિના નામે ફોર્મ 7 ભરી તેમના પરિવારજનો અને સમાજના કેટલાક લોકોના નામ સામે વાંધો ઉઠાવી સુયોજિત કાવતરું રચાયું છે। તેમને ખોટી માહિતી આપનાર અને વાંધો લેનાર સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી છે। આ મામલે માંગરોળ તાલુકાની રાજનીતિ ફરી ગરમાઈ છે। જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ પઠાણ આજરોજ 7 ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી નામ કમી કરવા માટેની, એ પ્રક્રિયા જે લોકોએ માંગરોળ તાલુકામાં 12,700 જેટલા ફોર્મ ભરેલા હતા એ ફોર્મને રદ કરવા માટે અમે આજે મામલતદાર શ્રી માંગરોળને આવેદનપત્ર આપીને એ ફોર્મો રદ કરવા માટેની અપીલ કરી છે અને તેના માટેનું એક આવેદનપત્ર અમે આપ્યું છે। પરંતુ આ જે ફોર્મો ભર્યા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે અન્ય પાર્ટીના આગેવાનો કે અન્ય પાર્ટીએ આ ફોર્મ ભર્યા છે એવી અમને શંકા છે। પરંતુ જ્યારે પણ કંઈ થાય અને મુસ્લિમોના નામ આવે, મુસ્લિમ સમાજનું નામ આવે, ત્યારે ખરેખર બધા જ ભારતીય જનતા પાર્ટીની પછાડી લાગી પડતા હોય છે। પરંતુ આ વાત સત્યથી વેગળી છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ આવા કોઈ ફોર્મ ભર્યા નથી અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મારું પણ ફોર્મ આમાં ભરાયું છે। મારા સાથી અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એવા અમારા અમીષાબેન પરમાર, એમનું નામ પણ આમાંથી કમી કરવા માટે ફોર્મ ભરાયું છે અને સાથે સાથે અમારા એસસી મોરચાના પ્રમુખ રાજુભાઈનું પણ ફોર્મ ભરાયું છે। તો એની ઉપરથી એવી સાબિત થાય છે કે આ બધી વાતો ખોટી છે કે ભારતીય જનતા પાર્ટીએ આવા કોઈ ફોર્મ ભરાવ્યા છે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।